नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय प्रभाव निदाता सम्यकत्वादी 8 गुण तो सिद्धों के है ये संसार अवस्था में किस किस कर्म से ढंके हुए इसे कहते हैं समिकित गुण मिथ्यात नाम दर्शन मौनी कर्म साधित है। बराबर है। शब्दताम से समिकित मौनी सम्यक गुण मिथ्यात नाम दर्शन मौनी कर्म ये निमित्त सी कथन है निमित्त નું કથન છે બહુ ટૂંકું ખરેખર તો મિથ્યાત્વના પરિણામથી સંકિત ઢંકાયેલું છે પોતાના વિપરીત અભિપ્રાયથી સંકિત ઢંકાનું છે એને કર્મનું નિમિત્ત કહેવામાં આવે છે। આમાં બધું વજન છે ને લોકોનું જુઓ કર્મથી ઢંકાય કર્મ જડ છે એનાથી નિમિત્ત છે એનાથી આજ્ઞા થાય છે પણ એનો અર્થ ત્યાં કયો છે 16મી ગાથામાં પ્રવચન સાર દ્રવ્ય ને ભાવ ઘાતી કર્મ 2 પ્રકારના છે એમ લીધું ત્યાં हाँ घाती द्रव्य है ये कर्म है भाव घाती पोते पोताथी घात करी है भाव घाती जाणो काय सम्यक दर्शननी पर्याय નથી થઈ એને ઢાંકી છે કોણે વિપરીત માનતા એ ઉપાદાન એનું પોતાનું છે ત્યારે કર્મનું નિમિત્ત ટૂંકી ભાષા કરવા હતું સંકિતને મિથ્યાત કર્મે ટાંક્યો એમ ટૂંકું કરવાતું લખ્યું છે। ખરેખર તો પોતાના વિપરીત માનતાને કારણે એ સંકિત ઉત્પન્ન થયું નથી એટલે ઢંકાણું છે એને દર્શનવાનું નિમિત્ત છે એમ કહેવામાં આવે છે। समझाणु काय केवल ज्ञान आवरण से केवल ज्ञान ढंका हुआ है जो ठीक केवल ज्ञान आवरणी तो जड़ है અને આત્માની જ્ઞાનની પર્યાયને જડ ઢાંકે પરદ્રવ્ય શબ્દ તો આમ છે જ્ઞાનની પર્યાયમાં હેણીપણે પરિણમનનો યોગ્યતા એ પોતાની છે એ ભાવ ઘાતી છે ત્યારે કેવળ જ્ઞાનાવરણીને નિમિત્ત કહેવામાં આવી વાતો લાંબી છે નિમિત્ત ઉપાદાનનો ઝઘડો મોટો છતાં ઉપાદાન નિમિત્તમાં દોહરામાં તો નિમિત્ત હારી ગયું આવે છે ઉપાદાન નિમિત્ત નહીં 47 દોહરા છે ને ત્યાં તો નિમિત્ત હારે અહીંયા સ્વામી કારતકમાં પણ એમ છે કે ઓહો કેવળ જ્ઞાન આવરણીની શક્તિ કેવળ જ્ઞાન ઢાંકે ઉત્પન્ન થવા નથી એ નિમિત્તના કથન છે। સ્વદ્રવ્યની પર્યાયને પરદ્રવ્ય ઢાંકે
પરદ્રવ્યને અડતોય નથી એ પર્યાય. કેવળ જ્ઞાનાવરણી પર્યાય જે જડની એને જ્ઞાનની એની દશા અડતોય નથી. એમ કેવળ જ્ઞાનાવરણી અહીં પર્યાય અડતું નથી, પરદ્રવ્ય છે. પોતાની હીણી દશાના કર્મના ભાવઘાતીમાં કેવળ જ્ઞાનાવરણી નિમિત્ત કહેવામાં આવે છે. એમ કેવળ દર્શનાવરણી કેવળ દર્શન ઢંકા હે, એ પ્રમાણે એમ લેવું. વીર્યાંતરા કર્મ સે અનંત વીર ઢંકા હે. ભાવપણે તો પોતે જ વીર્યને હીણું કર્યું છે, ત્યારે તેને વીર્યાંતરાય નિમિત્ત કહેવામાં આવે છે. આયુ કર્મ સે સૂક્ષ્મ ગુણ ઢંકા હે. પોતાની યુગતાથી જ હીણી દશા થઈ છે, ત્યારે આયુ કર્મનો એમાં નિમિત્ત છે, એ સૂક્ષ્મ ગુણ ઢંક્યો છે. કેમ કે आयु कर्म उदय से जब जीव प्रभव को जाता है वहां इंद्रिय ज्ञान का धारक होता है. इंद्रिय ज्ञान नो धारण है ना, अतीन्द्रिय ज्ञान नो भाव से एक आंखों से स्थूल वस्तुओं को जानता है, सूक्ष्म को नहीं. ये अपेक्षा 22 महीने नहीं. शरीर नाम कर्म के उदय से अवगाहन गुण आसादित है. जो नाम कर्म सिद्धावस्था के योग विशेष अगुरु लघु गुण नाम कर्म के उदय से अथवा गोत्र कर्म का उदय से रुक गया है. क्योंकि गोत्र कर्म उदय से जब नीच गोत्र पाया तब उसमें तुच्छ लघु कहला और उच्च गोत्र बड़ा गुरु कहलाया. કર્મ નિમિત્ત પોતાની યોગતા નિજ ગોત્રમાં આવે છે ને. ગુણ સંતાન, જેમાં સંતાન ક્રમમાં જેમાં ઊંધાઈ મિથ્યા છે, સંતાન ક્રમમાં જેમાં એમાં અવતરવું એને નિજ ગોત્ર કહે છે. તો એમાં પોતાની યોગતાથી ત્યાં ઉતર્યો છે. ગોત્ર ક્રમ તો નિમિત્ત કહેવામાં આવે છે. આ બધો વાંધો અહીં ઉઠ્યો અહીંથી નિમિત્ત. કર્મની શૈલીમાં આમ કહેવાય, અને સ્વભાવમાં પણ એમ આવ્યું. આપણે 95માં આવ્યું ને, ઉદ્ગળ પરિણામ કરતા છે. રાગ દ્વેષનો કરતા કર્મ છે, ન્યાય એમ આવ્યું. સમય સારમાં એમ આવ્યું, ગોમડ સારમાં આમ આવ્યું. હવે કરે હું એમ બિચારા. ગોમડ સારના પોતાની હીણી પર્યાયના કાળમાં નિમિત્ત કોણ છે તે જણાયું છે. સમય સારમાં સ્વભાવ કોઈ રાગ કરવાનો નથી, કોઈ શક્તિ ગુણ. એટલે ગુણનો ધરનાર એવો ગુણી એના વ્યાપપણું સ્વભાવનું હોય છે. વ્યાપક સ્વભાવ અને વ્યાપ્ત પર્યાય નિર્મળ વ્યાપ સ્વભાવ પર્યાય હોય છે. એને વિકારી પર્યાય વ્યાપ નહીં એમ કાઢી નાખવા માટે સ્વભાવનું શરણ લઈને જેને સ્વભાવની પર્યાય પ્રગટ થઈ એ એનું વ્યાપ છે. સમજાણું? કાંઈ વ્યાપ એટલે કાર્ય. એનું રાગનું કાર્ય આનું કાર્ય નથી એમ સિદ્ધ કર્યું છે. કેમ કે આત્મામાં કોઈ એવો ગુણ નથી. શક્તિ અનંત છે, સાધારણ અસાધારણ ગુણો આત્મામાં અનંત છે. સમજાણું? કાંઈ આવશે હમણાં. સાધારણ એટલે અસ્થિ આદિ એવા ગુણો પણ આત્મામાં અનંત છે, અને અસાધારણ જ્ઞાન આદિ
કે જે અસાધારણ પોતામાં જ છે ને બીજામાં નથી, એવા આત્મામાં અસાધારણ ગુણ પણ અનંત છે. સાધારણ પણ અનંત છે, અનંત છે. એ કાય પોતે ગુણ કરે છે. હીણી આદિનું સમજાણું, એને નિમિત્તથી કર્યું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આવું છે. લખ્યું છે કઈ નયનું કથન છે જાણુજી ને. દરેક ગાથાનો શબ્દાર્થ કરીને કઈ નયનું કથન છે, આગમનું શું છે, અનિમતનું એમાં શું છે, તાત્પર્ય શું છે, એવું એક ગાથામાં 5 બોલે અર્થ કરવો જોઈએ. સમજાણું કાંઈ શું થાય? આ શબ્દ છે. હવે આ કઈ નહીનું કથન છે એમાં જાણવું જોઈએ ને. વ્યવહાર નહીં, કર્મ વ્યવહાર નહીં કથન છે. સમજાણું કાંઈ? वेदनी कर्म के उदय से अव्याबाद गुण ढंग गया है, क्योंकि उसके उदय साता साता संसारिक सुख दुख का भोगता हुआ दुखनी कल्पनाનો ભોગતા એ સાતા સાતાના નિમિત્તી છે. તો પોતાની યોગ્યતાથી સુખ દુઃખની વેદના. इस प्रकार 8 गुण 8 कर्मों से ढंग गए. असदभूत व्यवहार नहीं નું કથન છે. इसलिए जीव संसार में भ्रमा. गोमरसार में કહ્યું ને નિગોદ ને ભાવ કલંક પૌરા, એ પોતે ભાવ કલંક પ્રચુરથી નિગોદમાં રહ્યો છે, કર્મને લઈને રહ્યો છે. એ તો પરદ્રવ છે. પરદ્રવ શું કરે? એક સેકન્ડ આવ્યાનો સિદ્ધાંત આવ્યો ને પંડિતજી. वो આશય ન જાણે શું થાય? ભાઈ કહેતા ભાઈ દેવકી નંદન બધા પંડિતોની નિમિત્ત પ્રધાન અમારી પઢાઈ છે કે એમ કહેતો. ગુરુ ગમેલા નથી, સંસ્કાર નથી, અને સ્વચ્છંદે વાંચે એ કઈ શાસ્ત્ર આજ્ઞાનો પાર ના આવે એમ સમજાવનાર ઈશ્વર કરતા વાળા હતા. જેમ ઈશ્વર જગતનું ઉપાદાન જગત છે, નિમિત્ત ઈશ્વર છે એમ કહીએ, એમાં કર્મ નિમિત્ત છે. ઈશ્વર કરતા માનનારાઓ પાસે શીખ્યા વણાર કાશીમાં. હા વાત એવી છે ને. અને ઉપાદાન નિમિત્તમાં તો દોરામાં નાખ્યું બધું, ભાઈ પોતાથી થાય છે. પૂરતાની દોરા હવે ઓલો અજીત પ્રસાદ નિમિત્તે જે કીધું છે એમાં ઉપાદાન નિમિત્ત એનું બરાબર છે. ઉપાદાન કીધું એ ઉઠું પટાંગ છે. સિદ્ધ કરવું છે પોતાની દ્રષ્ટિમાં બેઠું નહીં, એટલે કે ઉપાદાનનું લખાણ ઉત્તર છે એ ઉઠપટાંગ છે. ભૈયા ભગવતીદાસ અને ભૈયા ભગવતીદાસ એમ કે છે કે તમે મધ્યસ્થી આજ્ઞા પ્રમાણે જોજો છે, એમાં ગાથા છે. આજ્ઞા પ્રમાણે જોવો તો આ વસ્તુ આમ સિદ્ધ છે. ઉપાદાનમાં છે. શ્લોક છે ભૂલી ગયા.
આજ્ઞા પ્રમાણ. હા, શાક જીનાગમ સો મિલે તો ન કરજો ખેદ નો મોત કીજે. જીનાગમથી શાક મળે અમે કીધું એમ કે છે. હવે એને ખોટું થવાય શું થાય? પણ પર દ્રવ્યની પર્યાય સ્વતંત્ર તેનાથી થાય. આની દ્રવ્ય તે કાળે તેના ઉત્પત્તિનો કાળ છે, જન્મક્ષણ છે, એમ પાઠ છે. પ્રવચન સારમાં 182. દરેક દ્રવ્યની તે સમયની હીણી અધિક વિપરીત કે અવિપરીત એ પર્યાય ઉત્પન્ન થવાનો એનો ક્ષણ એ કાળ છે એનો. અને તેથી સ્વામી કાર્તકને એમ કહ્યું છ દ્રવ્યને પર્યાયનું લબ્ધિ કાળ લબ્ધિ છે. છ દ્રવ્યને તે પર્યાય તે કાળે પ્રાપ્ત થાય એવી કાળ લબ્ધિ છે. હા હા, સ્વામી કાર્તક એમ છે. અને સ્વામી કાર્તકમાં કે ભગવાને જે દીઠું તે પ્રમાણે ત્યાં સામે તે કાળે, તે પ્રસંગે, તે નિમિત્તે, તે ક્ષેત્રે તે જ રીતે થશે. હા હા, તેમાં એની પર્યાય સ્વતંત્ર તેનાથી તે કાળે થાય છે. નિમિત્ત ભલે હો, નિમિત્તથી થાય છે એમ છે નહીં. નિમિત્તથી પોતાનું કાર્ય કરે કે પરનું કરે, ભૂલે કે મોટો કોણ. 8 गुण 8 कर्मों से ढंग गई. इससे यह जीव संसार में भ्रमा. जब कर्म का आवरण मिट जाता है, નિમિત્ત થી કથન છે ને, પોતે જયારે ભાવ કર્મનો નાશ કરે છે તો દ્રવ્ય કર્મને નાશ થવાની યોગ્યતા જ એની હોય છે. એના ક્રમમાં દ્રવ્ય કર્મને અકર્મ થવાની અવસ્થાની લાયકાત જ એના સમયની હોય છે. અહીંયા આત્મા સ્વભાવનો આશ્રય લઈને ભાવ દશાનો હીણીનો નાશ કરે એટલે કોઈ હીણી ઉત્પન્ન થાય. અહીં સ્વભાવનો આશ્રયથી ઉગ્ર પુરુષાર્થથી સ્વનો આશ્રય કર્યો એટલે એના પ્રમાણમાં હીણી દશા કે વિપરીત દશા ઉત્પન્ન થાય નહીં. એનો એને નાશ કર્યો એમ કહેવામાં આવે. હા હા, આવી વાતો બધી. संक्षेप में 8 गुणों का कथन किया. विशेषता से अमूर्तत्व, निर्नाम, निर्गोत्र आदि आवा गुणों પણ અનંત છે એમ કે છે. અમૂર્તત્વ, નિર્નામ, નિર્ગોત્ર આદિ સાધારણ રૂપ બે શબ્દ પડ્યા છે એમાં, અર્થમાં નથી, ટીકામાં છે. શું કહ્યું? વિશેષતા છે અમૂર્ત, નિર્નામ, નિર્ગોત્ર આદિ સાધારણ રૂપ અનંત ગુણ એમ લેવું. હા હા હા, જીવમાં સાધારણ અનંત ગુણ છે. સાધારણ 6 લીધા સામ, અસ્તિત્વ, વસ્તુતાદિ સામાન્ય રીતે, પણ છે અનંત. અને અસાધારણ જ્ઞાન દર્શન આદિ લીધા છે, પણ છે અસાધારણ પણ અનંત. હા હા, એક આત્મામાં 8 ગુણ તો લીધા પર્યાય તરીકે, પણ એવા અનંત ગુણ સાધારણ, અનંત ગુણ અસાધારણ એક સમયમાં આત્મામાં છે. સમજાણું કાંઈ છે લખ્યું?
વિશેષતાથી, એટલે 8 ગુણ તો કયા, પણ ખાસ વિશેષથી જોઈએ તો દરેક જીવમાં અમૂર્તત્વ, નિર્નામ, નિગોત્રાદિ એ ગુણ છે. એવો સાધારણ અસાધારણ રૂપ અનંત ગુણ યથાસંભવ શાસ્ત્ર પ્રમાણ સજાને લ્યો. હા હા હા. નિગોદનો જીવ અંગુળના અસંગ ભાગમાં અનંત, એક શરીરમાં અનંત જીવ અને એક શરીર અંગુળના અસંગ ભાગમાં, એમાં અનંત જીવ, એમાં એક જીવમાં સાધારણ ને અસાધારણ ગુણ અનંત છે. હા હા હા. એને કઈ ક્ષેત્રની જરૂર નથી. મોટું ક્ષેત્ર હોય તો ઝાઝા ગુણ. હા. એક જીવમાં 8 ગુણ તું કયા ઠંકાયેલા, એ સિવાય અનંત ગુણ છે કે છે, સાધારણ અને અસાધારણ. એવા ગુણનો દરિયો છે ભગવાન. અરૂપી ભગવાન અનંત અનંત ગુણનો સાગર દરિયો છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ પણ સામાન્ય ગુણો અનંતનો દરિયો, અને અસાધારણ આત્મા, જ્ઞાન આદિ, ધર્માસ્થિમાં ગતિ આદિ એવા અનંત ગુણો સાધારણ સાધારણ છે. तात्पर्य है कि संकित आदि निःशुद्ध गुण स्वरूप शुद्धात्मा है. लो, संकित आदि निःशुद्ध गुण शुद्धात्मा है. टिकावत वही उपाधि है. हाँ हाँ हाँ. અથવા સંકિત આદિ નિર્મળ પર્યાય જે છે એવો જે શુદ્ધ આત્મા તે ઉપાધિ છે. હા હા. ગુણી લેવાય પર્યાય કહેવાય ને, પર્યાયને ગુણી કે છે ને. ભગવાન 8 ગુણ પ્રગટ્યા, પર્યાય છે. ગુણ પ્રગટતા નથી, ગુણ તો ટીકાળી રહે છે. પ્રગટે છે, અવરાય છે, પર્યાય. ગુણ તો ટીકાળી એકરૂપ છે, ટીકાવ. હા હા. ગુણ પ્રગટે નહીં, ગુણ અવરાય નહીં. ગુણ તો અનાદિ અનંત એવા રહેવા. પર્યાયમાં આવરણ પોતાની અશુદ્ધતાને કારણે, પર્યાયમાં ઉત્પત્તિ. કેવળ જ્ઞાન પણ ગુણ નહીં, પર્યાય છે. હે એને ક્યાંથી એમ કે સંકેતને તમે પર્યાય કેમ કહો છો? એ એક શ્લોકનો પ્રશ્ન. સૂરીસિંહ શ્લોક હતા, અત્યારે છે કે નહીં, મુંબઈ ગયા ત્યારે હતા ત્યાં પાછા દેરાહારમાં. કયું દેરાહાર કહેવાય? હા, બોલેશ્વરનું. ત્યાં અંદર હતા પણ બોલ્યા નહીં. કંઈ છાપામાં આવ્યું હતું એનું વિરુદ્ધ, એમ કે તમે સંકીર્તન પર્યાય કહો છો, સિદ્ધાંતમાં તો એને ગુણ કયો છે, વિચારીને લખો. છાપામાં આવ્યું છે. એ કઈ મૂળ અભ્યાસ મળે તત્વનો, કયા કાંડમાં ચડી ગયા બહારમાં, આ ત્યાગ, આ કરું ના કરું. મૂળ વસ્તુની ખબર ન મળે, મૂળ વસ્તુની ભૂમિકા ન મળે ને ઝાડ વેચી દીધા. સંકેત વિના ન હોય, આવે છે ને ઝાડ, મોક્ષમાર્ગ પ્રકાશમાં આવે છે. હા, વસ્તુની સ્થિતિની મર્યાદા કેટલી ટીકાળી છે એની જ્યાં અનુદ્રષ્ટિ થઈ નથી, એને વળી વ્રતનાદિના ઝાડ ક્યાંથી ઉગ્યા? એને ચારિત્ર આવ્યા ક્યાંથી? એને
સમજાણું કાંઈ આ તો માર્ગ ભાઈ એવું છે. લોકો એમ કે છે મારા એ હોંદ ગઢે આ નવો કાઢ્યો મારે, પણ આ શું કે સમાધિનું આ સ્વરૂપ છે. કઈ નહીં તો કીધું પેલું આમાં જ આવ્યું છે 5 એક દરેક સૂત્રનો 5 ન્યાય અર્થ કરવો. આમાં આવી ગયું ને પેલું, આમાં પહેલી ગાથામાં આવી ગયું. और निरंजन ज्ञान में परमात्मा अंदर आदर नहीं योग उपाधि ये भाव. इसी तरह शब्द नहीं, शब्द पहलो, પછી नहीं, પછી मत, પછી आज्ञम, પછી भाव. व्याख्यान के अवसर पर सब तरह जगह ध्यान देना है. ये पहले थी कही जैसी એ પહેલી ગાથા એનો છેલ્લો અર્થ, પહેલી ગાથાનો છેલ્લો તદ્દન છેલ્લો, આખી પહેલી ગાથા પૂર્ણ થતા પહેલી ગાથા છે એક ગાથા. આમાં 9મું પાનું છે, આમાં એમાં હાથમાં છે એકલા. એક એક ગાથામાં એક એક શબ્દમાં એનો પહેલો શબ્દાર્થ કરવો, પછી કઈ નયનું વ્યાખ્યાન કરવું, પછી આજ્ઞમ પક્ષ શું કે છે એમ કેવું, અનુમતામાં શું કે છે એમ કેવું, અને એનો ભાવાર્થ. આને એમ કે અનુમતની અપેક્ષા આમાં શું કહીએ, અનુમતની અપેક્ષા એ આમાં શું કહ્યું છે કે ઈશ્વર નહીં કરતા માને છે, આમાં કરતા નથી. આત્મા પોતે કરતા છે. આજ્ઞમનો અર્થ પોતે કરતા છે, અનુમતનો અર્થ કે પોતે કરતા નથી, ઈશ્વર કરતા છે એમ કે એનો આ નિષેધ કર્યો છે. હા, આવી વાત છે. એ તો ટૂંકું કઈ લખ્યું છે ને પંડિતજીએ, નહીં 85 લખ્યું નહીં કે લાંબુ કરવામાં ટૂંકું લાંબુ કરવામાં તો આમ થાય કે પોતાની એની દશા પોતે કરે ત્યારે કર્મ નિમિત્ત હોય છે. તેથી વ્યવહારે કહેવામાં એટલું લાંબુ કરવા કરતા ટૂંકું કહ્યું છે. છે ને 85 કેમ ને 85 કેમ છે. હા, ઘણી વાત તો ભાઈ બહાર આવી ગઈ છે. 61 ગાથા થઈ, 62. आगे विषय कषायों में लिन जीवों के जो कर्म परमाणु के समूह बनते हैं ये कर्म कहे जाते हैं, एम ई सिद्ध करे છે. 62. विषय कषाय रंगीय जे अणुया लगंती जीव पये संग नोईय ते जीर्ण कमंग भणंती. विषय कषायों से रागी मोही जीव લ્યો પોતાની મેળે એમ કીધું. આ તો વિષય કષાયના રાગ ને મિથ્યાત્મા જે રંગાયેલો જીવ છે, જોયું, એના जीवना प्रदेशों में જે परमाणु लगते हैं बनते हैं, જોયું, અહીંયા વિષય કષાયમાં રંગાયેલો જીવ. ન્યાય એમ ન કહ્યું કર્મને લઈને રંગાયેલો જીવ. એ પોતે પોતાના વિષય કષાયના ભાવથી રંગાયેલો જીવ તે કાળે
કર્મ આ તો નિમિત્ત માત્ર છે. કર્મના ઉપાદાનને લઈને ત્યાં કર્મ પરમાણુ બંધાય છે. સમજાણું કાંઈ? પેલા એમ કહ્યું હતું કે કર્મને લઈને ગુણ ઢંકાય છે. ત્યાં એમ કે પોતે જયારે યુગતાથી હીણી દશાને વિપરીતપણે પ્રણમે છે ત્યારે કર્મ નિમિત્ત કહેવામાં. અહીંયા એમ કહ્યું કે કર્મ બંધાય છે એ પોતાને કારણે, પણ એમાં જીવના વિષય કસાયનો રંગ જે છે એ નિમિત્ત છે. એને લઈને બંધાય છે એનો અર્થ એ તો નિમિત્ત છે. પરમાણુ એના પોતાની યુગતાથી બંધાય છે. આત્મા જ વિષય કસાયથી રંગાણો માટે કર્મ બાંધ્યા એમ નથી. જડને કોણ બાંધ્યા? હા. उन परमाणु के खंडों को, समूह को जैनेन्द्र देव कर्म कहते हैं. जो कर्म कोने के છે એની વ્યાખ્યા. જીવ પોતાના વિકારને મિથ્યાતાદિના ભાવપણે થાય. જો ત્યાં એમ કીધું ત્યાં કર્મથી થાય એમ નથી ત્યાં લીધું. જીવ પોતે વિષય કસાયના મોહપણે પ્રણમે ત્યારે કર્મ બંધાય છે. એ કર્મના રજકણો કર્મ રૂપે થાય છે એને જિનેન્દ્ર કર્મ કહે છે. એ કર્મે આખા જ ઉપરનું કહ્યું એ નિમિત્તથી કહ્યું છે. સમજાણું કાંઈ? આ એ નિમિત્તથી છે. કર્મથી આચ્છાદન થયું એ કીધું નિમિત્તથી, અને કર્મ બંધાણા વિષય કસાયના પરિણામને લઈને એ પણ નિમિત્તની કથન છે. સમજાણું કાંઈ? હા. આગમની કથની તો જુઓ, દિગંબર આચાર્યની સત્ય પ્રવાહ અનાદિનું સત છે તેમ છે. એમાંથી ઊંધું કાઢે પરમાણુઓને કર્મ રૂપે થવાની અવસ્થા હતી તે કર્મ થયા છે. જે રાગદ્વેષ પરિણમો છે માટે તે કાળે થયા છે એમ નથી. અહીંયા પણ એમ કહ્યું હતું કર્મને લઈને ઢંકાણું એટલે પોતે ઊંધી પર્યાયપણે પરિણમો ત્યારે કર્મે ઢંકાણું એમ કીધું. અહીંયા પણ કર્મપણે પ્રણમતી શક્તિવાળા પરમાણુઓને કર્મ કેમ કહ્યા? ક્યાંય વિષયમાં રંગાયેલો જીવ નિમિત્ત રૂપે છે એની પરમાણુ થયા એ રીતે એને કર્મ કહે છે. અહીં રાગને વિકારપણે પરિણમો જીવ માટે કર્મને કર્મપણે થવું પડ્યું એમ નથી. સમજાણું કાંઈ? હે उन परमाणु का समूह को जिनेन्द्र देव कर्म कहते हैं. शुद्ध आत्मा की अनुभूति से भिन्न શું કે છે? વિષય કસાયના પરિણામ મિથ્યાત્મા શું ચીજ છે કે છે કે શુદ્ધ આત્મા की अनुभूति से भिन्न, જે આત્માનો અનુભવ નિર્મળ થવો જોઈએ એનાથી વિપરીત ભાવ છે. અનુભૂતિ કરે તો એ પોતે સ્વતંત્ર છે, અને અનુભૂતિથી વિપરીત કરે તો એ પોતે સ્વતંત્ર છે. સમજાણું કાંઈ? એમ ન કીધું કે કર્મને કારણે ત્યાં વિષય કસાયના પરિણામ છે. શું કીધું? સમજાણું કાંઈ? એ તો ગીતો કીધું તો નિમિત્ત કથન છે.
આ તો એમ કહ્યું શુદ્ધ આત્માની અનુભૂતિ છે ભિન્ન એમ. હા હા, કર્મને કારણે વિષય કસાય છે એમ નથી કેવું. તે વિષય કસાયનું પરિણમન થયું એ શુદ્ધ અનુભૂતિથી વિપરીત છે. એ શુદ્ધ અનુભૂતિ પોતે એનાથી ભિન્ન વિપરીત છે. બસ. હા હા, કેવી શૈલી વાત કરી છે. વિષય કસાયના પરિણામ મિથ્યાતાદિના એનું કારણ શું કે છે કે શુદ્ધ અનુભૂતિથી વિપરીત છે. પોતે શુદ્ધ અનુભૂતિ થવી જોઈએ એનાથી વિપરીત છે. એને કર્મને કારણે આ થયું છે એમ નથી. હા હા હા, કેવી શૈલી છે જુઓ તો ખરા. સ્વતંત્રતા. હે હા, શુદ્ધ અનુભવ થવો જોઈએ. વસ્તુ છે એ આનંદનો નાદ પ્રભુ, એની શુદ્ધ અનુભવ થવો જોઈએ. એનાથી વિપરીત કસાયનું પરિણમન કરે છે. આ ન કરતા આ કરે છે. સમજાણું કાંઈ? હા હા, વિષય પાઠ શું છે જોયું? વિષય કસાયે રંગીતા નામ રંગાયેલા છે. કર્મને લઈને રંગાણો છે એમ નહીં. હા, એથી આ ક્રમને આમ કર્યું એની સામે ગાથા પાદરી મૂક્યા. હા, દિગંબર સંતોની બલિયારી છે. જ્યાં જ્યાં જે યુગ છે ત્યાં આવી વાત ક્યાંય છે નહીં. બરાબર. આવો સતનો પ્રવાહ દિગંબર સંતો સિવાય ક્યાંય નહીં. શ્વેતાંબર કે છે યુગ છે એમાં સત છે નહીં. ઝીણી વાત બાપુ, દુઃખ થાય. વિપરીત દ્રષ્ટિ થયા પછી શાસ્ત્રો કલ્પ્યા રચ્યા છે. જેમાં એક વસ્ત્રનો ધાગો રાખે, મણિપુણ માને, નિરોધમાં જાય. આ વાણી વિતરાગની. આ વાણી મુનિને 10 કપડા હોય, 10 રજવણા હોય. હા હા, આ વાણી વિતરાગની નહીં. ભગવતી સૂત્રમાં મોટું ભગવતી સૂત્ર છે. 16,000 શ્લોકનું 1.25 લાખની ટીકા છે. 17 વાર વાંચ્યું છે. એમ સાધુ વળવા જાય અને ત્યાંથી એને 10 પાત્રા મળે તો લે, 10 કપડા મળે તો લે. આચારને 1 આપે, 9 આપે ને 1 પોતે રાખે. અરે આથી કઈ મારક છે? આ તે લખાણ કોના છે? હે? કેમ કે વસ્ત્રનો એક ધાગો રાખે મુનિપુણ માને. નવી તત્વની વિરુદ્ધ શ્રદ્ધા છે. નવી તત્વની. કેમ કે વસ્ત્ર રાખવાનો ભાવ છે એ તો તીવ્ર આશ્રમ છે. એને સંબંધ ઘણો ઓછો હોય છે. આ તો સમ્યક દ્રષ્ટિનો વાત. ત્યારે તીવ્ર આશ્રમ વખતે એને મુનિપુણ થાક્યું તો સંવરની ભૂલ, આશ્રમની ભૂલ, એનાથી કર્મ બંધાય એની ભૂલ, જીવનો આશ્રય કેટલો લેવો એની ભૂલ, અને સંયોગે જીવ કેટલી રહે છે છઠ્ઠે ગુણસાને સંયોગમાં કેટલી રહે એની ભૂલ. એને વસ્ત્રાદિનો સંયોગ હોય એ અજીવનો સંયોગ એમાં ભૂલ. હે બધા એ આચાર્ય એકદમ નથી કીધું.
કે વસનમાં કે નિરોધમાં જાય. એ કકડીના ચોરને ફાંસી એમ નથી કહ્યું. વસ્તુના સ્વરૂપની સ્થિતિ વર્ણવી છે. હા, શૈલી જોના ગાથામાં ઓલામાં એમ કહ્યું કે કર્મે ગુણને ટાંક્યા, તો અહીંથી ગાથા એકદમ ઉપાડી. પોતે પોતાના વિપરીત વિષયને કસાયના ભાવથી પ્રણમે છે, તેથી તે નિર્મળ અનુભૂતિને પ્રાપ્ત થતું નથી. એનો અર્થ થયો ને? હા, સમજાણું કાંઈ? પોતે જ વિષયને કસાયના મહેલપણે રંગાય છે રાગમાં, તેથી તે શુદ્ધ અનુભૂતિને કરી શકતો નથી. જીવ પોતે આત્મા સ્વયં. હા, એ તો શૈલી છે ને એમની. વિષય કસાય શબ્દ પીડ્યો છે તેનાથી અનુભૂતિથી વિપરીત છે. એ શૈલી છે જયસનાચાર્યની ટીકાની છે. એની બધી ટીકા. હા, 1970 એમ કહ્યું ને કરતા કર્મ શરૂઆત કે ઉદાસીન અવસ્થા જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થાને છોડી દઈને એટલે ક્યાં હતીને છોડી દે નથી. હા, એ જાણવાને દેખવાની દશા ઉદાસ અવસ્થા છોડી દઈને રાગનો પૂનનો ભાવનો કરતા થાય છે. એમ છે ને 1970. હા, એનો અર્થ કે અવળી અવસ્થાને છોડી દઈને અવળી અવસ્થા કરે છે, કર્મને લઈને કરે છે. એમ છે. હા, હા, હા. भावार्थ शुद्ध आत्मा की अनुभूति से भिन्न. हाँ, हाँ, जो विषय के साय उनसे रंगे हुए आत्मज्ञान के अभाव से. हाँ, हाँ, उपराजन किए हुए मोह कर्म के उदय कर परिणित हुई. हाँ, हाँ, જેવી રાગી દેશીમય સંસારી જેવું કે કર્મ ગણા યુગ પૂતગલ કંદ હે. હા, એ તો છે ને, નિમિત્ત છે ને. ઉપરાધીન કે મોહ કર્મ કે ઉદય કે પરિણિત હુઈ, એ તો અર્થ છે ને પોતાથી પરિણિત ન થયો તો કર્મના નિમિત્તના ઉદયમાં પણ ન થયો, જોડાઈ ગયો. એમ આત્મામાં અનુભૂતિથી જોડાવવું જોઈએ. આત્મજ્ઞાનમાં આત્માના અંદરમાં જ્ઞાન કરવું જોઈએ. એ ન કરતા ઉદયના નિમિત્તને અનુસાર પરણવી ગયો તો પોતે પોતાને કારણે. હા, હા, ज्ञान के अभाव से उत्पन्न क्रिया है. विषय कसायથી ઉત્પન્ન થયા મોહ કર્મ, એના ઉદય કર પર નહીં થયું, એના નિમિત્તમાં જોડાઈ ગયું. ऐसे रागी देश में संसारी जो के कर्म करना जो पुद्गल खंड है, ज्ञानावरण के 8 प्रकार
कर्म होकर प्रणमते हैं। हाँ। जैसे तीर्थ हैं, समय सामने तीर्थ से शरीर चीकना होता है और धूली लगकर मैल होकर प्रणती है। वैसे रागी दिवसी मई जीवों के विषय कषाय के दिशा में पुद्गल वर्गना कर्म होकर प्रणती है बस। हाँ, जो कर्मों का उपराधन करते हैं वही परमात्मा है। परमात्मा शब्द नहीं है, वही परमात्मा एम लेवू टीका में है। उपराधन करो कि सही परमात्मा सुधर्मी से नवा सुधर्मी नवा सुधर्मी ये परमात्मा जब वितराग निर्विकल्प समाधि के समय ये वो जी भगवान आत्मा वितराग निर्विकल्प समाधि के समय अंतरदृष्टि ठहरे छे समाधि में त्यारे कर्मों का क्षय करते हैं। त्यारे कर्मों नो क्षय करे छे तब आराधन योग है। ते काले ते आराधन योग छा। પોતાના અનુભૂતિમાં ઠરતો પોતાને ઉપાધિ તરીકે જાણતો કર્મને ક્ષય કરે તે ટાણે ઉપાધિ રૂપ છે। તે ટાણે એટલે આરાધનાને કાળે આરાધના યોગ છે। વિષય કષાયમાં રંગાયેલો જીવ એનું નિમિત્ત ને કર્મ પણ થવું જડમાં। હવે અહીં કે છે વિતરાગપણે જયારે પરણમે અનુભૂતિમાં આરાધના સમયમાં પોતે ઉપાધિ તરીકે તે કાળે કર્મનો ક્ષય થાય છે। વિષય કષાયના કાળે કર્મ બંધાય છે એને કારણે એમ વિતરાગ પરિણતિના સ્વભાવમાં ઠરતો વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સમયે ઠરતો ત્યારે કર્મનો ક્ષય થાય। ત્યાં કર્મ એની મારે ટળી જાય છે। વિષય કષાયના સમયે કર્મ પોતાને કારણે કર્મ બંધાય છે। આનંદના અનુભવના કાળમાં તે સમયે સ્વરૂપનું આરાધન છે ત્યારે કે કાળે કર્મ ક્ષય થાય છે। એ નિમિત્તનું કથન છે। આરાધનાના સમયમાં ચૈતનના અનુભવમાં આરાધે છે માટે કર્મને ક્ષય થવું પડ્યું એમ નથી। તે કાળે કર્મની અકર્મ અવસ્થા થવાની લાયક હતી જે થઈ છે। આવી વાત ये परमात्मा ने જે વિષય કષાયથી રંગાયેલો અને અનુભૂતિથી ભિન્ન પરિણામને કરતો તે કાળે કર્મને યોગ વર્ગના કર્મ બંધાય તે જ પરમાત્માને અંતરના નિર્વિકલ્પ સમાધિના સમયમાં
સ્વરૂપનું આરાધન થાય છે ત્યાં કર્મનો ક્ષય થાય છે. હા જો ત્યારે એને વિષય કસાયના પરિણમનમાં કર્મરૂપી બંધન કર્મ બંધાય છે અને અનુભૂતિના અનુભવના કાળમાં એ કર્મનો ક્ષય થાય છે. હા હા એ જો નિમિત્ત સંબંધની વ્યાખ્યા સમજાણું કાંઈ ક્ષય કરતે પાછા એમ આવે જો આનંદના અનુભવમાં વિષય કસાયના પરિણામથી રહી સ્વ વિષયને સ્વનો આશ્રય લઈને જે અનુભવમાં નિર્વિકલ્પ સમાધિને કાળે જે સ્વ ઉપાદેયપણે આરાધે છે તે કાળે જે વિષય કસાયને કાળે કર્મ બંધાય છે આનંદના કાળે કર્મનો ક્ષય થાય એમ ભાષા દીધી. કર્મ બાંધે છે એમ કહ્યું અને આ કર્મ ક્ષય કરે છે એમ કે એ બધા નિમિત્તમાં કથન છે. વસ્તુને વસ્તુ તરીકે રાખ ભાઈ, તારી કલ્પના એ વસ્તુને વિપરીત ન કરે. વસ્તુને વસ્તુ તરીકે રાખ. પોતાની બાંધેલી કલ્પનાથી વસ્તુને સિદ્ધ કરવા જાય એમ નહીં થાય. સમજાણું કાંઈ? इस प्रकार कर्म स्वरूप के कथन की मुख्यता से 4 दोहा कहे जो आगे 5 इंद्री, मन, समस्त विभाग और 4 गति में दुख, ये सब सूर्य नीचे ने कर्म से उपजे है. સ્વભાવથી ઉપજા નથી એટલે કર્મથી ઉપજા એમ કહેવામાં એમ જ હોય ને બધું. સ્વભાવની દ્રષ્ટિમાં કેમ કે સ્વભાવ વસ્તુ પોતે જે છે એ તો અનંત શક્તિ અને અનંત સ્વભાવનો ગુણ પવિત્રનો પિંડ છે, એટલે પવિત્ર છે. એ પવિત્ર આત્મામાં વિકાર પવિત્ર આત્માના શક્તિથી કેમ થાય? અપવિત્ર. પવિત્ર ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ પવિત્ર છે. એ દ્રવ્ય ને ગુણ એ બધા પવિત્ર છે. એ પવિત્ર ભગવાન પોતે અપવિત્રપણે કેમ કઈ રીતે પરિણમે? એમાં પવિત્રપણું પડ્યું છે એ અપવિત્ર રીતે કેમ થાય? સમજાણું કાંઈ? એથી અપવિત્ર પર્યાયમાં થાય છે એ કર્મના નિમિત્તના સંગે થાય છે, સ્વનો સંગ નહીં. વિતરાગની કથા ઝીણી બહુ આવી. જીવ કે નહીં એ જીવનો સ્વભાવ નહીં એમ કહે છે. વિકાર પણ એ થવું એ જીવનો સ્વભાવ નહીં. જીવ એવો નથી, જીવ તો પવિત્ર છે એમ કે વસ્તુઓને એની શક્તિઓ એના ગુણો ભલે અનંત હો પણ એ બધું પવિત્ર છે. પવિત્રથી અપવિત્રતા ઉત્પન્ન થાય. સમજાણું કાંઈ? જીવ કે નહીં એ અપવિત્રતા ઉત્પન્ન થાય જીવની નહીં. સમજાણું કાંઈ?
यह अभिप्राय मन में रखकर दोहा सूत्र कहते हैं। 63 पंचवी इंद्रियनु मणु विषय विभा जीवकमयी जनिया जिय जणु चौदई पाओ। पांचों इंद्रियों भिन्न, मन भिन्न, रागादि सब विभाव परिणाम है। इंद्री भिन्न, मन भिन्न, पांचे इंद्री ना रागादि भाव भिन्न, चारों गतियों के दुख भी अन्य। भगवान आनंद स्वरूप प्रभु ये चारे गतिनो दुख से स्वभाव से भिन्न है। परमात्मा नु वर्णन है ने परमात्मा पोते आनंद स्वरूप, पवित्र स्वरूप, पवित्रता नी मूर्ति प्रभु, वितराग मूर्ति आत्मा एने आ चार गति ना दुख, विषय कषाय ना भाव, मन इंद्रियों ये बधी एनाथी जुदी छे। भगवान परमात्मा स्वरूप थी जुदी चीज है। हम जानो खाए ત્યાં તો 75 એ જ આવ્યું છું। ભગવાન આત્મા સ્વતંત્રપણે કરે તો પવિત્રતાને કરે। પવિત્રતા તેનું કર્તાપણનું કાર્ય તે તેનું। અપવિત્રતા એમાં ક્યાં હતી? અપવિત્રતાનો કરતા હતા એમ કે છે। સમજાણું કાંઈ? अपवित्रता एक कर्म परिणाम છે। એક ગુણી ને ગુણ એવો ભગવાન એનો એ પરિણામ નથી। સમજાણું કાંઈ? जीवों के कर्म कर उपजे हैं એટલે કે જીવના સ્વભાવથી ઉપજા નથી। ભગવાન પરમાનંદ સ્વરૂપ, પવિત્ર સ્વરૂપ, ચિદાનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ, એનાથી મન ઇન્દ્રિય ચાર ગતિના દુઃખ ને વિભાવ એનાથી કેમ થાય? એનાથી ભિન્ન છે। સમજાણું કાંઈ? इंद्रिय रहित शुद्धात्मा से विपरीत भाषा देखो है। इंद्रिय है क्यों एम के छे? भगवान तो इंद्रिय रहित शुद्धात्मा है। अनिंद्रिय भगवान आत्मा इंद्रिय ની વ્યાખ્યા કરે છે। અનિંદ્રિય वो भगवान એનાથી વિપરીત इंद्रिय। समझाणु कांई? इंद्रिय रहित शुद्धात्मा से विपरीत स्पर्श आदि 5 इंद्रिया जयकनाचार्य टीका ये शैली जे छे विशेष वचन गुरुदेव।